નમસ્કાર. નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાનું સુંદરપુરા ગામ પાસે ધાનપુર ગામના સંજયભાઈ વસાવાનું ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત. સંજયભાઈ વસાવાના પરિવારજનો હત્યાનો આશંકા મામલે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચિત્રભાઈ વસાવા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા અને મીડિયાને જણાવ્યું કે યોગ્ય તપાસની માંગ કરીને પરિવારના લોકોને સાંત્વના આપી. ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે, ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે, એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે. કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ આ પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ એમના પાસે પુરાવા હતા, કોલ ડિટેલ હતી, એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો. અને આગળ જે પણ પંચક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડોક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી, પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે, હમણાં સાઈન પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે. અને તે દિવસ 23 તારીખે યોગેશભાઈ અને બાબુભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું કે તમે ડ્રાઈવર પરથી મારા જોડે આવો. અવધૂત મંદિર પર મારા પપ્પાને મળ્યા એ લોકો, મારા પપ્પાને લઈ ગયા અને તે દિવસ 11 વાગે રાત્રે ત્યાં ખાધું. એ લોકોને પોતા મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની. એ લોકોએ જવાબદારી લીધી કે ઘરે મૂકી જવાની, એટલે એ લોકો કેમ છૂટા પડી ગયા? મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહે. ફોન આવ્યો તો 8 વાગે, પછી વાત થઈ એમની જોડે, એમના પપ્પા જોડે બી ને એમની જોડે બી વાત કરાવી મને કે અમારી જોડે કે ચિંતા ના કરતા અને ખાઈ પીને સુઈ જજો, અમને વાર લાગશે. જેથી પકડવા આવ્યા સુરત બાજુ તો અમને વાર લાગશે એવું કીધું, તો ફોન કટ થઈ ગયો. પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો. પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો, આ પપ્પાએ એમને ફોન આવ્યો, પછી લો વાત કરો એમ કરી, તમે માનો ના એમ કરી વાત કરાવી. તો મેં વાત કરી, મેં કીધું કઈ છો? એ તો આ બાજુ બહાર છે સુરત બાજુ અને અમને વાર લાગશે અને અમારી જોડે છે ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું, મોડું થશે, 2 વાગશે, 2 વાગશે, જ્યારે વાગશે ત્યારે અમે ઘેર મૂકી દઈશું. એવું કરી ફોન પાછો મૂકી દીધો. પછી પાછો મેં સામેથી પાછો ફોન કર્યો 10 વાગે જેવો, 9 વાગે એવો, 9:30. પછી એ લોકોએ ફોન પૂછ્યો અને પછી એમને મેં એવું કીધું કે ગમે એટલા વાગે એમને મારા ઘરે રૂમમાં મૂકી જજો તમે. તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ. એ લોકોએ એવો જવાબ આપ્યો. તો મેં કંઈ નહીં, મેં કીધું અમે જાગતા જ છીએ, ગમે તારે પૂછવા આવો, મારા રૂમમાં મારા ગેરહાજરીમાં મૂકી દેજો, ગમે તે થાય, ગમે એટલા વાગે, એવું બી કીધું મેં. તો એ લોકોએ એવું કીધું. પછી સારું તે થઈ ગયું. પછી થોડી વાર રહીને પાછો બી મેં સામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો, ના ઉચક્યો. પછી પાછો એમનો જ ફોન આવ્યો, મેં ઉચક્યો એટલે એ લોકોએ પાછો કાપી નાખ્યો. પછી પાછો મેં ફોન ના માર્યો.
પછી સવારમાં જ ફોન માર્યો. મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ. મેં કીધું હજુ મૂકવા કેમ ના આવ્યા? એવું કરીને પાછો ફોન કર્યો. 3 ફોન કર્યા, ના ઉઠ્યા. ચોથો ફોન કર્યો તારે ઉઠ્યા. પછી એવું કીધું કે તમે લઈ ગયા હતા તો ઘરે કેમ નહીં મૂકી ગયા? અત્યાર સુધી સવારના 8 વાગ્યા તો હજુ મૂકી કેમ નહીં ગયા? એવું કહેતા હતા એમને ફોન કાપી નાખ્યો અને ફોન વ્યસ્ત આવે. મેં પાછી સામેથી માર જ કર્યો. વ્યસ્ત જ આવ્યો તો પછી વાત નહીં થઈ. ફોન જ નહીં રૂકે. અહીં આવીને બી અમે માર્યો. પછી અમને વાત કરી કોઈ પછી નહીં. એટલે એ લોકોએ એની ઉપર આમાં પરિવારજનોનો ક્ષમતા છે કે મદદ કરી હશે. હા, એ તો વાંધો નહીં. એટલે આપણે છે ને તપાસ અધિકારી તરીકે એમના જેટલા જણ પરિવાર કેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ દિશામાં આપણે તપાસ કરીએ. એ દિશામાં કદાચ કોઈ કડી મળી જતી હોય આપણને, કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે. હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે. બરાબર છે. અને જે કંઈ સીસીટીવી ફૂટેજ હોય, જે તે ટાવરનું લોકેશન હોય, એમના મોબાઈલના લોકેશન હોય, હા, છેલ્લે કોના જોડે વાત થઈ, ચર્ચા થઈ, એના CDR ને બધું જ તમે કાઢો. અને આ પરિવારના જેટલા જણના આક્ષેપ છે એમણે સ્વાભાવિક છે કે એમના છ દીકરા